અને આ દહીં એનો અમે બનાવશું કઢી. હવે ખીચડી બનાવી ને મસ્ત હવે ખાવા બેસી કેવું છે ખીચડી ને કઢી ને મસ્ત છે, એક નંબર લાગી ખીચડી કઢી. અને આશીષભાઈ બધાને વેચી છે, લાસ્ટમાં જમવા માટે બેઠા. હેલો ગાઈસ, કેમ છો? બધા મજામાં? આશા કરું છું કે તમે બધા મજામાં હશો. તો આજે આપણે તૈયાર થઈને અને બેગ લઈને ક્યાં જવાના છે? તે આપણે જવાનું છે મોટી કરવલ નાઇટ સ્ટે કરવા માટે અને થોડું સનરાઈઝ અને સનસેટ જોવા માટે, સવારનું સનરાઈઝ અને હમણાં સનસેટ જોવા માટે. તો આપણે એક બેગ લઈ લીધો છે. બેગની અંદર એક પાણીની બોટલ અને એક ટી શર્ટ લઈ લીધી છે સવારે ફોટો પાડવા માટે, અને એક પાવર બેગ ના ચશ્મા. પછી આ આપણે એરબડ્સ લઈ લીધું છે. તો હવે નીકળવાનું છે આપણે. આપણા હિતુભાઈનો ફોન આવેલો છે કે 5 વાગે નીકળવાનું છે. તો હમણાં ટાઈમ થઈ ગયો છે 4:30. તો હું નીકળું ધીરે ધીરે, કેમ કે રસ્તો ખરાબ છે. તો નાના પુંડા સુધી જતા મને 5 વાગી જશે. અને આપણા દેવાંગભાઈ પણ નીકળી ગયા છે. તો તેમણે કીધું કે તમે આવો, મેં નીકળું એમ કરીને. તો આપણી ગાડી પણ વોશ કરી નાખી છે, ગાડી પણ ધોઈ નાખી છે, મસ્ત ચકાચક કરી નાખી છે. હવે જવાના છે. તો બહુ ઘણા દિવસ પછી આપણે બધા ભાઈબંધ મળવાના છે. તો ત્યાં કેવું એન્જોય કરીએ તે પણ મેં તમને બતાવું. અને ગાડી પર મેં વિડીયો વધારે નહીં શૂટ થશે મારાથી, કેમ કે મારા પાસેની માઉન્ટ મૂવ છે અને આ હેલ્મેટ બી આ છે. તો રસ્તામાં આપણે થોડા ક્લિપ લેશું, પણ તેમાં વોઇસ ઓવર કરીને બ્લોગમાં એડ કરી દેશું. તો ચાલો નીકળીએ ગાડી સાથે. તો ગાઈસ, આપણી ગાડી પણ રેડી છે અને ધોઈને એકદમ ઓકે. તો જો ગાડી એકદમ રેડી છે, ધોઈ હોઈને મસ્ત ગાડી કરી નાખી છે. તો હવે આપણે નીકળવાનું છે. તો હવે સીધા આપણે મળીએ નાના પુંડા 4 રસ્તા પર. બધા ભાઈ મળવાના છે, તો ત્યાં આપણે મળીએ. અને રસ્તામાં થોડી ઘણી ક્લિપ લેવા તે વોઇસ ઓવર કરીને અંદર બ્લોગમાં એડ કરી દઈશ. તો ચાલો હવે નીકળીએ આપણે ફાઇનલી નીકળી ગયેલા છે ઘરથી. અને આપણે પૈસા છે ધુંધલાવ. આપણે પાસે દેવાંગભાઈ નો ફોન આવ્યો કે રોહિણા વાળો રસ્તો બહુ ખરાબ છે, આપણે તને બીજા રસ્તેથી નીકળી આવ જેમ કરે. તો આપણે મારી મેં ડુમલા માંથી, પણ ડુમલા વાળો રસ્તો બી એટલો ખરાબ છે ને કે તમે જુઓ. સારું એટલું ખરાબ ને રસ્તો, એક તો ગાડી ખખડેલી છે ને બીજા પાછો ઢીલા થઈ જાય એવું લાગતું છે. સારું વાત લાગી જાય. હવે જોઈએ કાં સુધી રસ્તો ખરાબ છે. તો આપણે નાના પુંડા પહોંચવાનું છે, બીજો રસ્તો જ મારવા પડે એવું લાગતું છે. તો આપણે હવે મળીએ સીધા નાના પુંડા પાસે જઈને. બધા ભાઈ તો ટેન્શન લાગશે. તો ચાલો આપણે ફરી નાના પુંડા જઈએ. ફાઇનલી અમે આવી ગયા છે નાના પુંડા 4 રસ્તા પર, અને બધા ભાઈ લોક બી આવી ગયેલા છે. તો સામાન બી હું લીધેલું છે તે બી તમને લોકોને મેં બતાવું. આ બધા ભાઈ લોક આપડા આવી ગયેલા છે. આ એક ડ્યુક જવાની છે, એક NS 200, સ્પ્લેન્ડર, R15, 220. અને સામાન જો ખાલી આ છે સામાન, પાણીની બોટલ ને આ દેવાંગભાઈ ને ટોપ બોક્સમાં બીજું સામાન મૂકેલું છે. અને આપણે પુનિતભાઈ ની ગાડી, અને પુનિતભાઈ જો કે કેટલું સામાન લીધું છે. એમાં લાકડા ને એમ કરીને છે, અને આ ટેન્ટ. તો આપણે ગેસ પર નહીં બનાવવાના છે, દેશી ચૂલા પર ખાવાનું બનાવવાના છે. અને નાઈટમાં સ્ટે કરવાના છે, ટેન્ટમાં રહેવાના છે. આજે જોઈએ કે કેવું મજા આવે નાઈટ કેમ્પિંગ કરવાનું. અને આપણે જ્યાં છે મોટી કરવલ, આપણે કીધું જ છે. તો આપડી આટલી ગાડી જવાનું છે ને આટલા ભાઈ લોક છે. તો ભાઈ લોક હા, આપડા હિતુભાઈ ને બીજા ભાઈ લોક આવતા છે. તો ચાલો આપણે નીકળીએ હવે. ફાઇનલી નાના પુંડા થી નીકળી ગયા છે, અને થોડુંક બાકી છે અહીંથી. તો જાતા સામે ભાઈ લોક આગાડી છે, બધા 4 બાઈક આગાડી છે અમારી. રસ્તો કેટલો ભારી લાગે ખાલી. અને ત્યાં જઈને ખાવાનું જે રોજ જેવું ખાવાનું. અને કેમ્પિંગમાં
કેમ્પિંગ કરો તો ટેન્ટ ના લેવા જાય કદાચ જાય અલગ છે તમને જે અમે જોડે તો જઈ ગમે તે તમને બતાવું તો આપણે મળ્યા સીધા મોટી કરવામાં હવે ત્યાં મારા પાસે માઉન્ટ છે નહીં આપણે હવે સીધા મળીએ મોટી કરવલ પર ફાઇનલી મોટી કરવલ પહોંચી ગયા અને અહીંયા ટેન્ટ નું કામ ચાલુ છે ટેન્ટ લગાવવાનું ચાલુ છે અહીંયા તો અહીંયા આ 1 2 ને 3 ને આ ચોથો ટેન્ક લગાવતા છે આ અમારા પુનિતભાઈ ને આ દેવાંગભાઈ અને આપણી આ NS 200 તો ગાડી અહીંયા મૂકેલી છે અને આ આપણી ડ્યુક R15 સ્પ્લેન્ડર અને 220 ને પછી આપણે બનાવી લીધી છે ચાય આપણે ચાય બનાવી છે મસ્ત ચાય ભાઈ પીએ અને પછી ખાવાનું બી બનાવશે ને આપણે જો દેશી ચૂલા પર ચાય બનાવી છે અને મેં અને દીપેશભાઈ ચાય બનાવી છે અને આ અમારા ભાઈ લોક એક ટેન્ટ બાકી છે તો તે લગાવ્યા કરતા છે ને 4 ટેન્ટ લગાવ્યા છે તો 4 ટેન્ટ અમે લાવેલા હતા તો લગાવી લીધા અને હવે મસ્ત ચાય બાય પીએ અને પછી બનાવવાના છે ખીચડી કઢી તો તે બનાવીને મસ્ત ખાઈએ અને આજનો એન્જોય આજે કરીએ અહીંયા ને આપણે તમે જોઈ શકો છો અહીંયાથી કઈ દેખાય નહીં છે આ અહીંયાથી પછી ખાઈ છે નીચે બધા ઘર દેખાય છે આ લાઈટ દેખાય છે તો આટલું ચાય ભાઈ પી લઈએ મસ્ત પછી આપણે ચાય પી લેતા પેલા તો ચાય પી લઈએ પછી ખીચડી કઢી બનાવીએ અને પછી મળીએ તો ચાલો તો ગાઈસ ખાવાનું બનાવવા હારું શાકભાજી બધા કાપ્યા કરતા છે ભાઈ લોકો અમારા અને ટામેટા કાંદા ને આજો ટામેટા કાકડી છે કોબી છે આ દાણો છે કેમ કે અમે કઢી બનાવવાના છે બાકી આ બધો મરી મસાલો છે અને આ જોઈ શકો તમે બેસન છે જેના અમે ભજીયા બનાવવાના છે ગરમ ગરમ ભજીયા ખાશું એક બીજી વસ્તુ છે જે ઠંડીમાં બહુ મજેદાર હોય છાસ અને આ દહીં એનો અમે બનાવશું કઢી અને દૂધ હતું પણ એ તો બે ઠેલીને અમે એકચ્યુઅલીમાં હું કે ચાય બનાવીને પી ગયા એક ઠેલી બચી છે સવારે મસ્ત સીનાતે અમે એમાં ચાય પીવું બાકી આ ટામેટા બટાકા બધું કપાઈ ગયું છે ને ઠંડીની વાત કરીએ તો એટલી ભયંકર ઠંડી છે ને અહીંયા કે તમે નહીં પૂછે તેટલું સારું બાકી તમે અમે દૂધ ત્યાં નહીં દેખાય તમે જોઈ શકે અમે કઈ કાઢેલું નહીં મળે ને આ બધા ટેન્ટ લાગી ગયા છે જે આશીષભાઈ ના બ્લોગ માં તમને જોવા મળી જાય ભાઈ આપણે એકદમ દેશી ચૂલા બતાવે બાકી એક વસ્તુ લઈ ગયું આ મેગી આ સવારની મેગી છે જેને અમે રીલ સાથે શૂટ કરશું અને એક મસ્ત ઇમેજ લેવું જેથી કરી બીજા જે ઘેરમાં બેહી રહે ને એને કુંજરાવું અમે આ બધું બતાવીને કારણ કે સીન એટલો જોરદાર હવાર આવવાનો છે ને કે તમે જોતા આ તો બધા જીગરી જાન જ બોલે મારી જાન એક નંબર ને જે બી અમારા હાથે ફરવાનું હોય તમને ઇન્સ્ટાગ્રામ પર હાય બાય જે લખીને મોકલવાનું હોય ફોલો કરી લો કહેજો. આશીષભાઈને મેસેજ કરી દેવાનો ટ્રાવેલિંગ ગ્રુપ નો જ બંધો છે ને એ છે ને બધા પડતા જ એટલે તમને મેસેજ મળી રહે તો હવે અમે બનાવીએ ખીચડી અને પછી બનાવવાના છે ભજીયા ના આ મેગી ની ડીશ આ છે મેગી ની ડીશ ના ખીચડી ની ડીશ આ ખીચડી ઓકે આ બધું છે બધું સેટઅપ આપણે અમે ચાય બનાવી ચાય પીધી અને હવે બનાવવાનું છે ખીચડી તો ખીચડી બનાવીએ મસ્ત ગરમ ગરમ ખીચડી ખાઈએ અને પછી બનાવશું ભજીયા તો ભજીયા ખાઈએ મસ્ત આજે આખી રાત એન્જોય કરીએ આ મોટી કોરવલ આજો છે આ અમારા ઈદુભાઈ મોટી થોડું કોરવલ લોકેશન છે 2026 ની પહેલી રાઈડ છે જે અમે મોટી કરવલ થી ચાલુ કરી છે ને એપ્રોક્સ રાઈડ અમારી 160 યા 150 કિલોમીટર ની છે જે નાઇટ કેમ્પિંગ સાથે અમે ચાલુ કરી છે 4 ટેન્ટ લાગી ગયા છે અમારા ને બીજા બધા આવતા છે અમારા 2 ફ્રેન્ડ ઓલરેડી આવતા છે પણ એક લેટ પડી ગયા બાકી ટામેટા તમે જોઈ શકો અમે સલાડ બનાવશે તો મસ્ત આજે તો કાઈ મજા એન્જોય આજે શનિવાર અને શનિવારે રાતના અમે નીકળ્યા મસ્ત એન્જોય કરવા માટે મોટી કરવલ ને આ દેશી ચૂલામાં આ અમારા પુનિતભાઈ લાગી ગયેલા છે કાંદા ટામેટા ને બધું વઘારવા માટે તો તમે જો આ દેવાંગભાઈ લાખ્યા કરે બટાકા મસ્ત કાઈ મજા
આજે અને ઠંડી તો ખતરનાક છે, પવન એવો આવ્યા કરે છે એવી હું કેમ તમને લોકોને. તો ચાલો હવે ખીચડી બનાવીએ, મસ્ત ખાઈએ ને પછી આપણે મળીએ. પેલા ખીચડી બનાવી નાખીએ, ખીચડી બનાવીને પછી મેં તમને મળું. તો ચાલો તમારી વિડીયોમાં બની રહેજો. એન્જોય એટલે હું કેમ તમને કઈ એમ અલગ જ ફિલિંગ આવે કે આપણે અને નાઇટ કેમ્પિંગ કરવા માટે એકલું નાઇટ કેમ્પિંગ ના થાય મારા ભાઈ. અને આ નાઇટ કેમ્પિંગ કરવા માટે આવા ભાઈ બંધની તો જરૂરત પડે. ઓકે ભાઈ લોક, એક નંબર ભાઈ જીગરી ચાર પડે આપડા. ઓકે આવા નાઇટ કેમ્પિંગ કરવા માટે એ ભાઈ બંધની તો જરૂરત પડે જ મારી જાન. જીગરી જાન જરૂર છે. આ તો બધા જીગરી જાન પડે મારી જાન. તો ચાલો હવે ખીચડી મીચડી બનાવીએ મસ્ત, પછી મળીએ. તમારી વિડીયોમાં બની રહેજો. ભાઈ લોક, હવે આપણી ખીચડી બની ગઈ છે અને હવે બનાવી રહ્યા છે કઢી. તો કઢીઓ રેડી થઈ જ ગઈ છે. આ અમારા પુનિતભાઈ અને હિતુભાઈ નાજો ની આ કઢી બનાવવા લાગેલા જો ભાઈ લોક. આપડા 5-6 જણ આપણે કઢી બનાવ્યા કરે. મરચાં ભૂકો માર્યો છે બરાબર. ખીચડી તો તીખી છે પણ આ કઢીઓ તીખી જ બનાવશે ભાઈ લોક. પાણી ઘટી ગયેલું છે અમારું ને તીખું ભાઈ લોક બનાવ્યા કરતા છે. પાણી આપવા આવી શકો. મોટી કરવામાં આ બેટરી જો 20 રૂપિયાની પણ બહુ કામની છે. 2 બેટરી અમે લઈ આવેલા. ના જો બેટરી અને આ આપણે જો દેવાંગભાઈ ને ગુલુપ ચાલુ છે. બેટરી ડીમ થઈ ગઈ છે. 10 રૂપિયા વસૂલ થયા છે. 10 જેવું બચ્યું છે. આપડો બની ગઈ ખીચડી કઢી રેડી થઈ ગઈ છે. બટાકું પડી જાય. આ મસ્ત ખીચડી અને કઢી. આ કઢી ટેસ્ટ તો આપણે પુનિતભાઈ લીધો છે એને જ ખબર છે. હવે પુનિતભાઈ બનાવી છે તો મસ્ત ખાય કચુંબર હતા ભાઈ બનાવીએ. હજુ તો ભજીયા બનાવવાના બાકી છે. આજ તો ખીચડી ખાઈને હું ખાવું તે નહીં ખબર પડે. હજુ તો આપડે શું જોયા પનીર ને એવું લઈ આવેલા છે. પનીર લાવેલા અને ખીચડી મારવાનું છે. આ તો દોસ્ત પનીર ખીચડીમાં મારવાનું પણ આવું જ રહી ગયું. હવે પનીર ને પનીર ના ભજીયા હવે પનીર ના ભજીયા બનાવીને ખાવાના છે. પનીરના ભજીયા બનાવવાના. નવું લાવ્યા છે નવું. આજે પનીર ના ભજીયા ખાવો મસ્ત કચુંબર ને એવું બનાવીએ પછી મસ્ત ખાઈએ. તો હવે તમને છે ને મેં ડાયરેક્ટ મળું ખાવાનું ખાતા નાઇટ કેમ્પિંગ માં આજે હવે ખીચડી બનાવી ને મસ્ત હવે ખાવા બેસી ગયેલા છે બધા. આ બેસી ગયેલ છે હિતુભાઈ કેવું છે ખીચડી ને કઢી ને? મસ્ત છે, એક નંબર લાગી ખીચડી કઢી. અને આશીષભાઈ બધાને વેચી છે. લાસ્ટ માં જમવા માટે બેઠા ભાઈ ની બહુ મસ્ત. અમે ખાવા બેહેલા છે ખીચડી અહીંયા ને અમારા દીપેશભાઈ ને એને પૂછે ને જમવાને કે નહીં, અમે તાપી આગળ બોલ. એ લોકોને ઠંડી લાગે એટલે પછી ખાવાનું છે. હમણાં ઘેર થી ખાઈને જ આવેલા છે એટલે તો દીપેશભાઈ કઈ નહીં પછી તમે ખાઈ લેજો. હા તમે ગઈમું ને અમારું ખાવાનું? હા ગઈમું મસ્ત છે. સારું લાગે તો ઘેર જ આગળ. તો ચાલો હવે મસ્ત ખાઈ લે ને પછી આપણે ભજીયા બનાવવાના છે તો ત્યારે મળીએ. ચાલો એ લોકો અમે ખાવાનું ખાઈને રેડી થઈ ગયેલા અને પછી હમણાં ટાઈમ હિતુભાઈ ટાઈમ કેટલો થયો? 11 વાગ્યાને 11 મિનિટ થઈ છે. અહીંયા જોઈ શકો તમે 11 વાગ્યાને 11 મિનિટ થઈ ગઈ છે. તો 11 વાગ્યા ને 11 મિનિટ થઈ છે. અમે ખાવાનું ખાઈ લીધેલું અને અમારા સાગરભાઈ લોક આવતા હતા તો તે લોક ફાઇનલી આવી ગયા છે. તો સાગરભાઈ આને મેં કોઈ દિક્કત મજા આયા ના? મજા રસ્તો થોડા ખરાબ તો 3 ઘંટા લાગ્યા. 3 કલાક કેવું લાગ્યું અને ફાઇનલી સાગરભાઈ આવી ગયા છે. લાકડા બી લઈ આવેલા પાછા મોટા. હા લાકડા બી મસ્ત લઈ આવેલા એટલે અમારી આખી રાત તો અહીંયા નીકળી જાય લાકડા હલગવામાં. અને ઠંડુ બી લઈ આવેલા થમ્સઅપ તે મસ્ત પીએ. પછી બનાવવાના છે ભજીયા. તો ભજીયા હાથે આપડે હવે ભજીયા બનાવીએ ને ત્યારે મળીએ આપડે. તો ચાલો ત્યાં સુધી વિડીયોમાં બની રહેજો. તો ભાઈ લોક અમે ભજીયાનું કામ સ્ટાર્ટ કરી લાગ્યું છે. પેલા એન્જોય કર્યું તમે વિડીયોમાં જોયું હશે.
ને એન્જોય કર્યું, મસ્ત એન્જોય બી કરી લીધું નાચીને મસ્ત. અને હવે ભજીયા બનાવવાનું કામ ચાલુ કરી નાખ્યું છે. અહીંયા કાંદા બટાકા ને કાપીને મસ્ત આ મારા પુનિતભાઈ બેસન સાથે લોટ મહરી નાખ્યું છે. ના બટાકા પછી આ પનીર ને એમ કરીને પનીર ના ભજીયા બનાવશે. ને ટાઈમ થયો છે 12:30. 12:30 વાગે હા તેલ ઓછું છે અને 12:30 વાગે અમે ભજીયા બનાવવાના. તો અમે કેજો 12:30 વાગે કોઈ ભજીયા ખાય પણ અમે ખાય 12:30 વાગે ભજીયા. પનીર ના ભજીયા ની બનાવીને ખાય ને પણ શેકીને ખાવું મસ્ત. મસ્ત તમે એકીને ખાવું પનીર. બધા ખાય મરઘી હા બધા મરઘી ખાય એકીને અમે ખાવું પનીર. કેમ કે અહીંયા બધા મરઘી ની ખાય એટલે અમે પનીર ખાવું. મસ્ત પનીર હેકીને ખાવું અને હવે બનાવીએ ભજીયા. આ બધા અવાજ માં બધા બહુ બોલતા છે. એટલે આપડા 8-10 જણ આવેલા છે. 10 માણસ આવેલા છે અમે. અને પાણી ને એવું બધું તમે લેતા આવજો. પાણી અમારે થોડું ઘટી પડ્યું છે. મસ્ત ને અમે આજે પનીર ના ભજીયા નહીં બનાવું, શેકીને ખાવું. બધા મરઘી ખાઈએ કીને અમે પનીર ખાવું. તે બી કેટલા વાગે? 12:30 વાગે. એક મિનિટ અમારા હિતુભાઈ કઈ કહેવાનું છે? 12:30 વાગે આ પીવાની ઈચ્છા થઈ ગઈ. જો અડધો ખાલી કરી નાખ્યો. ભજીયા હતા પીવાની મજા આવી જાય. આપડે મસ્ત હિતુભાઈ પીવાનું બી થોડુંક લઈ આવ્યા હતા પણ થમ્સઅપ હે દારૂ ની એટલે તે બી થોડુંક પી લેજો. હતું બચ્યું તો ભજીયા પછી મસ્ત ખાય ને પીએ ને થોડું એન્જોય કરીએ. તો ચાલો હવે છે ને ભજીયા બની જાય ને મસ્ત અહીંયા ભજીયા બનાવવા લાગી ગયા છે. આ મારા દેવાંગભાઈ આજના રસોઈયા દેવાંગભાઈ છે. હવે બીજી જગ્યાએ જાઉં તો મારીને બહાર થી કાઢ્યો ને એમ કે તું જઈને બહાર ખા તો તને ભજીયા ખાવા એટલે બનાવતા શીખી ગયો બધું. બરાબર રસોઈયા બની ગયો ખરો. જુનિયા આંખમાંથી આંસુ બિચારાને પડી ગયો. હજુ બી રડી આવી ગયો. એની બૈરી ની યાદ આવે. મારી બૈરી હારું કીધું તું ઘરે રે મેં ખડાવ પણ મેં બહાર જ જાઉં એમ કે. હા તરવા વાળો દેવાંગભાઈ છે અને આ ભજીયા તેલમાં નાખવા વાળા પુનિતભાઈ છે આપડા. અને પેલો આઈડિયા આપે છે અને આ બેટરી બતાવે છે. આ 2 જણ અમે ખાવા સારું રાહ જોતા છે ક્યારે બને ક્યારે ખાય છે. ગરમ નીકળે એટલે ખાવાનું ચાલુ કરી નાખે એમ કે. એટલા જોરમાં લાગેલી છે ને મને લાગે છે 2 પ્લેટ પકડી ગયેલો છે. આજે ને ખાલી પ્લેટ લઈને ચાલુ ભજીયા ખાય એટલે ચાલુ એમ ખાવાનું. ભજીયા મસ્ત થઈ જાય એટલે મસ્ત મળું પછી તમને વિડીયો માં બનાવી લેજો. તો ભાઈ લોક આપડે હવે કાંદાના ભજીયા મસ્ત બનાવ્યા ને કાંદાના ભજીયા ખાઈને પૂરા થયા. આ બનાવ્યા બટાકાના ભજીયા ચાલુ છે અને પનીરના ભજીયા બી ચાલુ કર્યા છે બનાવવાના. તો મસ્ત ભજીયા ખાઈ લીધા છે અને પછી અમે 2-3 કલાક આરામ કરી લઈએ ને પછી આપણે સવારનું સનસેટ બી મસ્ત તમને બતાવવા તે બીજા વિડીયોમાં જોવા મળે. તો ભાઈ લોક આપણે મસ્ત ભજીયા ખાઈ લીધા અને હવે ઊંઘવા હારું ટેન્ટ બી થોડાક સેટ કરી લીધા છે. પેલા ત્યાં પર ટેન્ટ મૂકેલો હતા અને હમણાં 2 ટેન્ટ અહીંયા છે. એક ટેન્ટ અહીંયા એક ટેન્ટ અહીંયા આપણે મસ્ત સેટ કરી દીધા છે ને વચ્ચે મસ્ત આગ હલગાવેલી છે ને ગાડી એક તેતા અને R15 તેતા છે અને પલ્સર સાગરભાઈ ની 3 ગાડી તેતા મૂકેલી છે અને આ 220 અને ડ્યુક ને આપણે NS200 બાજુમાં મૂકેલ છે ટેન્ટ ના. તો મસ્ત હવે 2-3 કલાક આરામ કરી લઈએ પછી સવારે બી મસ્ત સનસેટ બી જોવાનું છે. તો હવે 2-3 કલાક મસ્ત આરામ કરીએ અને આપણે મળીએ સવારે નવા વિડીયો નવા દિવસ સાથે ને ટાઈમ. દેવંગભાઈ ટાઈમ કેટલા થયો? 1:18 થઈ છે. તો હમણાં અમે ઊંઘવાના છે. ગુડ નાઇટ બધાને ગુડ નાઇટ જય શ્રી રામ ને જય શ્રી રામ. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયો ને નેક્સ્ટ દિવસ સાથે. તો ચાલો મળીએ સવારે. બધાને ગુડ નાઇટ. હર હર મહાદેવ. જય શ્રી રામ. ને યુટ્યુબ પર નવા રહે તો લાઈક સબસ્ક્રાઇબ
કરી દેજો અને ઇન્સ્ટાગ્રામ પર બી ફોલો શેર લાઈક બધું કરી દેજો. નવા નવા વિડીયો બી તમને જોવા મળે મસ્ત અને સવારનું વ્યૂ કેવું તમને દેખાડું મસ્ત અહીંયાનું. તો ચાલો મળીએ બીજા વિડીયો સાથે બીજા દિવસ સાથે. તો ચાલો.